બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ, પ્રોમિનેન્ટ ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની સાથે 8 એપ્રિલ 2024ના રોજ અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત, પ્રાર્થના અને આશીર્વાદ માટે ગયા હતા. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓનું વોલ ઓફ હાર્મની ખાતે ફૂલોના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. અહીં, વિશ્વના પ્રતિષ્ઠિત સ્મારકો આપણા વિશ્વની વિવિધતાને રજૂ કરતી વિવિધ પ્રાચીન અને આધુનિક ભાષાઓમાં લખાયેલા, સંવાદિતા શબ્દ સાથે જોડાયેલા છે. તે પછી, મહેમાનો શારજાહના રણનું પ્રતિનિધિત્વ કરતા પ્રાર્થના ડૂને ચઢ્યા, જ્યાં મંદિરની વાર્તા શરૂ થાય છે. 5 એપ્રિલ 1997ના રોજ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઐતિહાસિક પ્રાર્થના કરી, અહીં અને સર્વત્ર શાંતિ પ્રવર્તે. બધા ધર્મો એકબીજા માટે પ્રેમ વધે. અબુ ધાબીમાં એક મંદિર થાય અને દેશો, સંસ્કૃતિઓ, સમુદાયો અને ધર્મોને એકબીજાની નજીક લાવે. અહીં, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ પણ પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશને યાદ કરીને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી, બીજાના ભાલમાં આપનું ભલું છે. ત્યારબાદ, તેઓએ 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના કુંડની મુલાકાત લીધી. બ્રહ્મવિહારી સ્વામીએ આ નદીઓના સંગમની દેખરેખ રાખતી દિવ્યચક્ષુના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મંદિર તરફ આગળ વધીને, તેઓએ ધ ઓર્ચાર્ડ ની મુલાકાત લીધી, જે સાત્વિક ફૂડ કોર્ટમાં બેન્ચ, ટેબલ અને ખુરશીઓથી સજ્જ છે, જે રિસાયકલ કરેલા લાકડાના પેલેટ્સ અને ક્રેટ્સમાંથી બનાવેલ છે. જેનો ઉપયોગ મંદિર માટે પથ્થરોના પરિવહનમાં થતો હતો. મંદિરના પગથિયાં ચડતાં, પ્રતિનિધિમંડળ અટપટી કોતરણી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું. સિંહ, હાથી, ગાય, ઊંટ, ઓરિક્સ, પોપટ, મોર અને બાજ જે બાહ્ય દિવાલોને શણગારે છે. બ્રહ્મવિહારી સ્વામીએ પ્રાચીન સંસ્કૃતિની 14 મૂલ્યવાન વાર્તાઓના કોતરવામાં આવેલા નિરૂપણને પણ સમજાવ્યું હતું. ત્યારબાદ મહેમાનો મંદિરના આંતરિક ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને પ્રકૃતિના 5 તત્વો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને અવકાશ વચ્ચેની એકતાનું પ્રતીક, ડોમ ઓફ હાર્મની, દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બીજા ડોમ હેઠળ, ડોમ ઓફ પીસ, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને વાસુ ભગનાનીએ વિશેષ પૂજા, આરતી કરી અને દેવતાઓને પ્રાર્થના કરી. મુલાકાત સમાપ્ત થતાં, મહેમાનોએ બ્રહ્મવિહારી સ્વામીનો આભાર માન્યો અને બીએપીએસ હિન્દુ મંદિરની રચના કરવા બદલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના શાસક હિજ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો આભાર વ્યક્ત કર્યો. ટાઇગર શ્રોફે મંદિરમાં પ્રવેશ્યા પછી અનુભવેલી શુદ્ધ ઉર્જા વિશે ટિપ્પણી કરી, ધર્મો અને રાષ્ટ્રો વચ્ચે એકતાના પ્રતીક તરીકે તેના મહત્વ પર ભાર મૂક્યો, કહ્યું, જે ક્ષણે મેં મંદિરમાં પગ મૂક્યો, મને એક અદ્ભુત કંપન અને ઉર્જાનો અનુભવ થયો. હું ઉર્જા અનુભવી શકતો હતો. તે ખૂબ શુદ્ધ હતી. અવતરણ ચિહ્ન. અક્ષય કુમારે આ અનુભવને એક સ્વપ્ન ગણાવ્યું અને મંદિરની સૌંદર્ય અને મહત્વને ઉજાગર કરીને પ્રાર્થના કરવા માટે કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લાપણુંની પ્રશંસા કરી અને ઉમેર્યું, આ એક સ્વપ્ન જેવું છે. તે એવી વસ્તુ છે જે તમે ફક્ત કલ્પના કરો છો. આ અનુભવ હું હંમેશા યાદ રાખીશ. આ મંદિર એટલું ખુલ્લું છે, કોઈ પણ સંસ્કૃતિ, જાતિ અથવા ધર્મનો કોઈ પણ વ્યક્તિ અહીં આવીને પ્રાર્થના કરી શકે છે. કોઈ ભેદભાવ નથી. આ ખરેખર સુંદર જગ્યા છે. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.